રાહુલભાઈ ની જાનની ફૂલ તૈયારી થઈ ગઈ છે. આગળના એટલે એડજસ્ટ કરી લઈએ. ચલો સવારે ટાઈમ નતો મેળવ્યો આપણે કારણ કે એ ઉતાવળ એવડી હતી. તો ચલો અટાણે પહેણું મેં હિસાઈ લીધું છે રાહુલભાઈની જાનનું અને મારી સાથે આવી ગયા છે પ્રભાતભાઈ અને કેતન. મારા બંને સારા અટાણે બેને શૂટિંગ કરવાનું ચાલુ કરી દીધું છે અહીંયા. ને થોડાક હવે જો ખટારો ને 2-3 ગાડી છે બધા જો વ્યવસ્થિત છે વ્યવસ્થિત જગ્યામાં બેસાઈ જાય છે એટલે બધા ભાગ્ય જાન લઈને જવાનું છે આપણે આમ નાઘેરમાં. અને અંદાજિત મારા અંદાજ પ્રમાણથી 60-70 કિલોમીટર થાય એટલે વેરાવળ થઈને જવાનું છે. ગામનું નામ ભૂલાઈ ગયું પણ હાલો નહીં રસ્તામાં ક્યાંક કોકને પૂછ્યું કે ભાઈ ગામ ક્યાં આવ્યું અને ત્યાં આડી જોઈએ એનો માહોલ. રાહુલભાઈને ભોરડામાં લઈ જઈએ. પ્રભાતભાઈ કેતનભાઈ આ નામ છે ને આ નામ પ્રભાતભાઈ છે એટલે બે શૂટિંગ તો કરે જ છે. જાન આપણી પાછળ આવે છે, જાન લઈને આવે ને તો ફટાકડા ને ફોડે છે. બસ સીધા અમારે ગાડી લઈને ફટાફટ ભાગી ગઈ. એમાં કંઈ ઉતાવળ તો છે ધીરે ધીરે. હવે આ કયા કારણે ત્યાં ડીજે તો આગળ થવાની છે. રાહુલભાઈ ની જાન રાખી દીધી વાહે. એ જો કે ધીરે ધીરે હણગાર ને હોય ને એટલે ઉડી જાય ને એટલે ધીરે ધીરે આપણે SS કોલી છે ડ્રાઈવરની એટલે વરરાજ હોય એટલે બહાર કહેવાય ને એની માથે. આપણે તો કઈ બહાર નીકળ્યા જાય છે ધનાધન કરતા બધા વાહે છે અને અમે થઈને જ આગળ છે. આમ દેખવું નથી ક્યાં જવું એ. આ ટોલ ટેક્સ ના કે અમે થોડીક રાહીની જોશું પછી આગળ ત્યાંથી બધા ભેગા થાય. ને આપણે જવાનું છે ક્યાં જવાનું છે એટલે તાતી વેલા જવાનું છે. તાતી વેલા ગામનું નામ થોડું કોનું છે લાંબુ પણ આજ નહીં રહી મને તો જો કે આજ રહી તો રાખી દઈ. પણ તમને કહી દઉં કે હવે તાતી વેલા આપણે ખેરાથી જાન લઈને જઈએ. હવે હાલો તાતી વેલા ગામ જોઈએ કેવું છે, કેવી મજા આવે રાહુલભાઈની જાનમાં તાતી વેલા. તૈયારી થઈ ગઈ છે ફૂલ અને ફૂલ. પકડાઈમાં અમે જો હું ને પ્રભાતભાઈ ઊભા કે ભેગું નથી થતું મારાથી બી. ને તડકો ને હીરો ને આવે એટલે વીરું થાય અમારે રાહુલના ભાઈ દઈ. બીજી આખી તો મજા આવી પણ આ વડલા હેઠ રાખ્યું ને એમાં તડકો આવે બહુ. એમાં કંઈ ભેગું નથી થતું. ઓકે રેડી. ફોટા પણ પાડી લીધા. આ સ્પીકર થાય થોડોક છે ને એમાં કંઈ મારે ભેગું નથી થતું. કીધું તો કંઈક લખી દો પણ નથી લખાયું. હવે ઓલો ભાઈ પાણી થોડીક દઈ ને તો પાણી પીએ. અને માંડો સરસ મજાનો છે. પૂરી થઈ ગઈ ને હવે સીધા ભાગ્ય પાછા ઉતારે કારણ કે બેટરી મારી પતી ગઈ છે. ઓલા લેવા મોકલો મેં પ્રભાતને. પ્રભાત તો મારી પાસે નહીં. કિને મોકલો? કેતનને મોકલો. આપણે એને છે ને કારીગર આપણે બનાવવાનું પણ રોજની તમે કંઈ ઘટે જ નહીં. હવે રાહુલના છે ને સરસ મજાના ફોટા ફટાફટ પાડી દઈએ એટલે સિને સ્ટેટસ મૂકતો થઈ જાય ફટાફટ. મને દાદી વાર નહીં લાગે, થોડીક જ વાર લાગશે. અમારે રાહુલભાઈને હવે જાન માંડવે લેવાની છે બરાબર. એટલે થોડોક હવે એમ થાય કે ભૂખ જેવું લાગે મને એમ કે સૌથી પહેલાં લેવાઈ ગયા છે. રાહુલભાઈની જાન માંડવે આવે ભાઈ એકદમ સરસ મજાની. રાહુલ કુમારની વરમાળા થઈ ગઈ છે ને હકડાઈ થોડીક વધારે જ વધી ગઈ છે. આમ બે ખૂણામાં કરી દેવા નથી ભેગું થતું પણ થોડીક સેટિંગ કરવું પડે આમથી આમ. માંડવે એકદમ વસારે છે ને ઓલી કંઈ પાણા ને અહીંયા આવી ગઈ દિવાલ એટલે ભેગું નહીં તો પોખણું ચાલુ થઈ ગયું. તો હું ને હવે પ્રભાતભાઈ પોખણું પતાવી નાખીએ પકડાઈને ભરીને. તો રાહુલભાઈને ફટાફટ ચાલુ થઈ ગયું છે. સ્પીડ છે ખતમ એકદમ કંઈ ઘટે જ નહીં. આવી સ્પીડ ક્યાંય હું તો કહું હોવી જ જોઈએ. મજા જ આવે સારી બાજુ.
હવે ટાઈમ કેટલા આવી ગયા? અંદાજે તો 11:30 જેવું થયું છે. 2 વાગે ક્યાં વીજા છે ભાઈ છે. હસ્ત મેળાપ તરફ જઈ રહ્યા છે ધીરે ધીરે. હવે ધીમા ડગલા માંડો. હું ને પ્રભાત બેસી ગયા છે. ગોરદાદાની સ્પીડ બહુ સારી છે. મજા આવે છે ગોરદાદાનું કામ કરવાની એક નંબર. પણ હવે થોડી થોડી ભૂખ પણ લાગે છે, પણ આપણે આના ભેગું ખાવાનું છે. ત્યાં સુધી ખાવા નહીં દે એટલે સાના મના ઘરે બેઠા રહીને આપણું કામ કરીએ. એટલે ફટાકો એવો જ છે હો ભાઈ. એમ કે કયું ગામ છે? તાતી વેલા. રાહુલભાઈની જાનમાં આવ્યા તાતી વેલા. હાલો તો થોડું ફટાફટ શૂટિંગ કરવા માંડો. બોલવા લાગ થોડીક સ્માઈલ, થોડોક સીધા પેચ કરજો. રાહુલ તારો સીધો થોડોક બંધ કરજો. હાલ કેમેરામેન થોડોક આવી જજો સેન્ટરમાં. થોડોક બેક આમ બંને જાવ તમે. ઓકે સ્માઈલ ભાઈ. કેની કે સ્માઈલ આમ જો ને એમાં ફોટા પછી બેન થોડોક અપ કરો. ભાઈ હું તો ખુદ નહીં તો પાછા બીજા રાઉન્ડ બનાવી જાવ તો. અમારા શેરવાની પહેરીને તૈયાર થઈ ગયો. તલવાર બતાવે મને. ભાગી દઉં? વાહ મને હો ભાઈ. પણ નહીં વાંધો નહીં. હાલો એને ફેરા તરફ લઈ જઈએ ધીરે ધીરે. અને ગોરદાદા ક્યાર નહીં રાહ જોઈ ફટાફટ કરીએ. અમારા એના ફોટા પાડો ફોટા ભાઈ. ગોરદાદા ફૂલ તૈયારી કરી લીધી છે. ફટાફટ બસ ફેરા ફેરવાની રાહ છે. ઉતાવળ કરાવી જોરદાર. પણ આવી ઉતાવળ તો જોઈએ એટલે બધા આપણે ટાઈમે પર છૂટા થઈ જાય એટલે મજા આવી જાય ને. તો અહીં ફૂલ તૈયારી છે. મારા ગોરદાદા બધી વ્યવસ્થિત તૈયારી કરીને વરરાજો આવે એની રાહ જોતા હતા. તો વરરાજો પણ આપણી સાથે આવી ગયો છે ફટાફટ કરતો. હાલે પ્રભાત કેન્ડિડ મારવા માંડ. હાલ ફટાકો કર. તો હું છે ને ફોટા મેં કાઢી લીધા છે. થોડીક વાર એડિટ હું કરી લઉં. ત્યાં સુધી કેતન આગળનો દોર સંભાળશે. હાલે કેતન મને નાખી દીધા ફોટા તે તો હું છે ને ફટાફટ ફોટા નાખી બનાવી દઉં. તો રાહુલભાઈને ફેરા સરસ મજાના ચાલુ થઈ ગયા છે ને. બધા જો ફૂલ ઉડવા માંડ્યા છે. અને અમારા પ્રભાત અને કેતન બંને છે ને ફોટોશૂટ કરવા માંડ્યા છે. હું બેઠો બેઠો જો અમારે આ ભાઈ ફેરા ફેરો જાય બધા વ્યવસ્થિત. કંઈ ઘટે જ નહીં. ફૂડા ઉડાડો ઉડાડો હું એમ કરો લાવ. તો પેલો ફેરો છે. સરસ મજાને બધા જમવા વહી ગયા એટલે પબ્લિક જાજી છે નહીં. રાહુલ સરસ મજાને ફેરા ફેરા એટલે વ્યવસ્થિત. હવે હું ઘડી કરીને ફોટોશૂટ બનાવી નાખી. છેલ્લા ફેરામાં છે ને અમારું પતી ગયું. કારણ કે છે ને કોઈ મારું માઇનર નહીં કે અમે છે ને પછી અહીંયા આવી ગયું. જ્યાં એવી ભાઈ એટલે સેટા એટલે માંડવો છે ને અમે આવી. હા ભાઈ આવ્યા ત્યાં જોવું હોય તો અહીંયા હું તો જોયા કર્યો ઘડી કોણ આવ્યો એ તો જો અહીંયા ઘડી કોઈ નહીં થઈ. ક્યાં ભાગવું હવે? ક્યાં ભાગવું? અમારા રાહુલભાઈ ને બધા છે ને ફ્રેન્ડ છે પણ લાસ્ટમાં બધા બેઠા છે. કેમ લાસ્ટમાં ભાઈ બેઠા છે? આમ એટલે એમ કઈ નહીં ભાઈ. એ છે ને આરામમાં છે તો ખોવાઈ ગયું ને બધા એમ બી કરી માંડ્યો હોય એટલે બધા સેટા સેટા હારા ને બેઠા ત્યાં સેટાથી નિહાળે છે કઈ રીતના મોજ કરવી કરે. બધા અહીંયા બેઠા બેઠા મોજ કરે. અમારા ફોટોગ્રાફર કરે. પહેલા લગ્નમાં આવી ગયા છે કલાકારો બીના લાવે ફોટો જોગું પાડવામાં. એટલે આ બાજુ જોજો. હાલો રેડી. કલાકાર રમઝમાટ કરીને અહીંયા ચાલુ છે આશીર્વાદનું કામ. રાહુલભાઈ થોડાક થાકી પણ ગયા છે. હવે વાંધો ને જેટલા જેટલું કામ તો પૂરું કરવું જ પડશે ને ભાઈ. એટલે ઓલા જ્યાં સુધી પ્રોગ્રામ કરે ને ત્યાં સુધી કરવા જોઈએ. હાલે જવા દે પદ્મા. હાલે સરસ મજાનો જવા દો. જો દાઈ રાસને રમજો એકાદું જવા દો. પાઘડી વાળો જવા દો. હા બધું જાય બેઠા છે. દીધા કે એમ નામ છે? હા આનું નામ છે. હાલો તારે હાલ જવા દે. લા દે લે દે દે હવે દે લે દે લે સુપા દો હવે. અમારા કના ભાઈ ની મુસો વાદડી એને દાઢીમાં નવ નવા લીંબુડા એ મારા કનો હો ભાઈ આગલા મારે કાના ભાઈ ને દૂધ જેવા 11 દીકરા થા. વાહ ભાઈ વાહ. એટલે કાના ભાઈ તો લાગી જ જવાનું કઈ બીજું વિચારવાનું જ નહીં. બીજા પરણાવવાના દીકરા. હાલો તો આપણે છે ને હવે વિજય થઈ ગઈ છે રાહુલભાઈની ગાડી રાખી હતી વાહે. કારણ કે 120 હતી બે તો કઈ જ નથી કરી તો કોઈ નથી થઈ. એસી કાવ્યા ટોલ ટેક્સ નાખો આવી ગયો આપણે.
આજે જ ફાસ્ટેગ કાઢ્યું લે સીધા કપાવા માંડ્યા. આ ભાઈ નહીં તું જા હોરન કરીને એટલે તું જા. આપણી જાન જો વાહે જ છે. હવે સીધા ઘેર જઈને આશીર્વાદ દે હું પણ ક્યાંક મોકો મળે ને તો સરસ મજાનો ટોટલ નથી મારે લેવાની ઈચ્છા છે. પણ કન્યાનો લુક જોઈને આખું એમ થાય કે હવે નથી લેવા, કારણ કે વિદેય થઈ હોય ને રોઈ બહુ હોય ને એના કારણે થઈને હવે છે ને જો એવું કંઈ લાગે ને તો લઈ જ લેશું ટાઈમ મળે એટલે 100%. પણ હવે જોઈએ જો પાછળ જ છે એની ગાડી. બસ સોડાને પીએ આગળ સીધા ઘરે નીકળીએ ભાઈ. આ તો અમારી મોર પોતી ગઈ ગાડી. તો અમે તો અહીંયા પેટ્રોલ ને નાખવા રહ્યા તો શૂટ થઈ તે કરતા આવી ગયા લાગે. આવીને તો સાહેબ પીવાનું ચાલુ કરી દીધું. હા ભાઈ જો અહીં તો આ બધા આવી ગયા મારા લે. તો અમે જ બહાર રહી ગયા હતા. શું વાત છે. બાકી જાન આવી ગઈ સરસ સરસ. કેમ બાકી અમારે જાન બધા ચા પી. અમારે ડ્રાઈવર સાહેબે ચા પાવા માંડ્યા. હા એટલા કાંકરિયા ઉડાડી નાખે. વાહ વાહ અલગથી બોક્સ હતા એટલે ભાઈ તો એ હું મિસ કરી ગયો. તમારે સા હારી છે ને આપણે સંદીપે બનાવી ને એને બનાવી તે બનાવી. હા સંદીપે ભાઈ સા બનાવી હતી એટલે હું પી લઉં સા. બીજું હું ચાલુ થઈ ગયો આપણે રાહુલભાઈ ને આપણી જાન જો આખી આવી ગયા અહીંયા ખટારો એમાં પોતી ગયો. जवाब है बताइए है तो भाई. अब ये गेम खेलने जा रहा है राहुल अपना. वीटी अदला बदल कर रहा है और हम लोग यहाँ शूट कर रहे हैं थोड़ी देर. राहुल रेम से दुनिया की સૌથી મોંઘી ગેમ જિંદગીની આમ તો એમ કે ને એ ગેમ રમવાનો છે આજે આપણો રાહુલ. સરસ મજાનો રમશે હો ભાઈ ગેમ. તો શું છે મારો કેસ તો ભાઈ રાહુલભાઈ જીતી ગયા, વાંધો નહીં. હવે દુનિયાની સફરમાં ખેલ. તો રાહુલભાઈ નું બધું વેડિંગ પતાવીને પહોંચી ગયા છે આપણે પાછા આપણા રસ્તે. એટલે કે મારા કેળામાં જો આ કેળો છે ને એ ભાઈ છે તો છે મારો રસ્તો જીવો સીધો આપણો તો છે. તો ચલો આજનો હવે આપણે રાહુલભાઈનો જે વેડિંગનો આખો વિડીયો તે આવી રીતના હતો ને ફૂલ એન્જોય કરીને ભગવાન માતાજી રાહુલભાઈને ખુશ રાખે. અને ખુશ રાખતા રાખતા તમે થોડોક ઘણો મને પણ સપોર્ટ કરો અને મારી આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આમાં જો કંઈ પણ ભૂલ કંઈ હોય તમને એમ લાગતું હોય કે આમ થોડોક વધારો કે મારા કંઈ બોલવામાં ફેરફાર કરો અને તમે ખાસ કરીને એક ઝીંકી કમેન્ટ મારતા હતા એટલે મને ખબર પડે કે તમારે હું બોલું તમને પસંદ આવે છે કે કંઈ સુધારો વધારો કરવાનો છે કે તો ખાસ કરીને કમેન્ટ મારવાનું ભૂલશો નહીં. તમારા ભાઈને આ બને એટલે તમે સપોર્ટ કરો, બીજું કંઈ નહીં. તો હાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.